નમસ્તે વાલા ખેડૂત મિત્રો। તો ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા પાકોનું વાવેતર કરતા હોય છે। ચોમાસાની સિઝનમાં સામાન્યપણે જે સરેરાશમાં વધારે પાકોનું વાવેતર થતું હોય એ કપાસ, મગફળી, સોયાબીન, તુવેર હોય છે, મરચી હોય છે, ડુંગળી હોય છે, એવા પાકોનું વાવેતર થતું હોય છે। શાકભાજીના પાકોનું વાવેતર કરતા હોય છે તો કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે। પણ એનાથી પણ અલગ ઘણા બધા ખેડૂત મિત્રો સાવ અવનવી વસ્તુઓ વાવતા હોય છે। તો આ વસ્તુઓને કઈ રીતના માર્કેટમાં મૂકી શકે અથવા તો આ વસ્તુને કઈ રીતના બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી આપી શકે, જેથી કરીને જે ખેડૂત મિત્રો સારી એવી કમાણી કરે છે, જે સારો એવો નફો બીજા પાક વાવીને મેળવે છે, એનો વધારે ખ્યાલ આવે। તો એની માટે કઈ રીતના કોન્ટેક્ટ દ્વારા અમારી ટીમનો સંપર્ક કરવો એની આજે માહિતી મેળવવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો આ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને જો આ વિડીયોમાં તમને સારી એવી માહિતી મળે તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાની ટેકનોલોજી બનાવવામાં આવેલી છે। આ ટેકનોલોજીના માધ્યમથી આપણો પાક જ્યારે મોટો થઈ જાય 30 થી 35 દિવસનો થઈ જાય અને વચ્ચે જે આપણે નિંદામણ નાશક સાથી આપીએ છીએ એના માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર છે। ઓછા વજનવાળું છે અને 7.5 હોર્સ પાવરના એન્જિનમાં ઉપલબ્ધ છે, એટલા માટે સરસ મજાનું કામકાજ આપે એવું આ ટ્રેક્ટર છે। આને મંગાવવા માટે અથવા તો આની વિશે વધારે માહિતી મેળવવા માટે નીચેના જે 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે કોન્ટેક્ટ કરીને વાતચીત કરી શકો છો। તો વાત મહત્વની એ કરવાની છે કે જે ખેડૂત મિત્રો વાવેતર કરી રહ્યા છે એ ખેડૂત મિત્રો ચોમાસુ પાકનું વાવેતર કરે જ છે અને એમાં રોકડિયા પાકોનું પણ વાવેતર કરે છે। એ જે રીતે આપણે વાતચીત કરી એ રીતે કપાસ, મગફળી કે કોઈ પણ અન્ય વગેરે પાકો વાવતા હોય, પણ જે ખેડૂત મિત્રો અલગ ઢબથી નવીન પ્રકારની ખેતી કરી છે, નવા પ્રકારના પાકનું વાવેતર કરે છે, તો એવા ખેડૂત મિત્રોને પોતાની પાકોનું જ્યારે માર્કેટમાં વેચાણ કરવું તો એ કઈ રીતના બ્રાન્ડથી કરી શકે, જેથી કરીને એને સારો એવો ભાવતાલ મળે, અથવા તો એ પોતાની માહિતી આપીને પોતાના વિચારો રજૂ કરીને આ પ્લેટફોર્મ થકી બીજા ખેડૂત મિત્રોને કઈ રીતના ઉપયોગમાં આવે એની વાતચીત કરવાની હતી। તો નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં જો તમે કાંઈ પણ નવા પાકનું વાવેતર કરતા હોય તો ગમે ત્યારે એની ટાઈમ અમારો સંપર્ક કરી શકો છો। કઈ રીતના એ પ્રોડક્ટને માર્કેટમાં વેચવી અથવા તો તમે જે રીતના માર્કેટમાં વેચો છો એ રીતના બીજા ખેડૂતોને પણ કઈ રીતના માર્કેટમાં વેચવી એની તમામ માહિતી પણ તમે આપી શકો છો। સાથે તમારે કાંઈ નવા પાકો પણ વાવવા છે તો પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અને જે ખેડૂત મિત્રો અલગ રીતથી બાગાયતી પાકો વાવે છે, ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા છે, એ પણ આસાનીથી કોન્ટેક્ટ કરી શકે છે। મેઇન આ વિડીયો બનાવવાનું કારણ એ જ કે જે ખેડૂત મિત્રો અત્યારે અવનવા પાકોનું વાવેતર કરે છે એ અમારો કોન્ટેક્ટ કરે, કોન્ટેક્ટ કર્યા પછી એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ઇન્ટરવ્યૂ લીધા પછી એના થકી એના વિચાર થકી ઘણા બધા બીજા ખેડૂત મિત્રો પણ એની સાથે સંકળાશે અને નવીન પ્રકારની ખેતી આપણા તમામ ગુજરાત રાજ્યોના ખેડૂતો કરી શકે એવા હેતુથી એ આગળ વધશે। તો આ રીતના માહિતી આપવાની હતી। જોતા રહો રમેશની માટે ખેડૂત મિત્રો, ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।